10માંથી 5 માણસો 8 માણસો આપણે હિન્દી જેવી ફિલ્મ બનાવી છે. મારો પ્રશ્ન આમ જ એમ જોતા જોતા કે કેમ હિન્દી જેવી બનાવી છે? તો હિન્દી જ બનાવો ને. ગુજરાતી ફિલ્મ બનાવે તો ગુજરાતી ફિલ્મ બનાવો યાર. જે અમે લોકો ગાંગાણી, ગોવિંદ પટેલથી લઈને અસંખ્ય મેકર્સની સાથે અમે કરી ચૂક્યા છે, જે ગુજરાતી પણ એટલે નક્ષિક. અને તમે ગમે તેટલી ટીકા કરો, એ ગીતો, એ ઇમોશન્સ આજ સુધી લોકોને યાદ છે. આજે પણ પ્રી વેડિંગમાં સૌથી વધારે વાગતા ગીતો એ જ છે. આજે તમે 7 વર્ષ 8 વર્ષની બચ્ચીઓની ઉપર થતા બ્યુટીફુલ રીલ્સ જે છે, તમે એ જ ગીતોની ઉપર જોઈ રહ્યા છો. અમદાવાદ શહેરની એ 17 કિલોમીટર તમે દૂર જાઓ ત્યારે તમને એ સિનેમા કેટલું આજે જીવન છે આજે પણ તમને ખ્યાલ આવે. કે સુરતથી કામરેજ 4 રસ્તા આવો, રાજકોટથી તમે ગોંડલ તરફ જાઓ, તો 85% ગુજરાત આપણું જે છે એ સ્મોલ ટાઉન્સમાં વસેલું છે ભાવિન. અને અનફોર્ચ્યુનેટલી હમણાંનો યંગસ્ટર જે આપણો આવ્યો શરૂઆતના 7 વર્ષમાં, હવે તો નાના નાના ટાઉનમાંથી પણ આપણા ડિરેક્ટર્સ આવ્યા છે, લેખકો આવ્યા છે, રામ આવ્યો છે, રામ જેવા બીજા 2-5 આવ્યા છે, વિજયગીરી ગામડેથી આવેલો એક માણસ અહીંયા છે, એ પ્રકારના બીજા બધા પણ, વિશાલ આવ્યો છે. એ બધાને ખબર છે કે ગામડાની ધૂળ, એ રચકણ, એ રંગ, એ કૂંપળ, એની વાતો શું છે. અને